चलो मित्रों गुड मॉर्निंग बधाने मित्रों गुड मॉर्निंग આપણે આ વિડિયોની અંદર પ્રકરણ નંબર 9 શ્રેણી અને શ્રેણી ભણવાનું છે। મિત્રો પહેલા શ્રેણી અને શ્રેણી કોને કહેવાય એની આપણે ચર્ચા કરી લઈએ। તો તમે 10મા ધોરણની અંદર 9મા ધોરણમાં તમે શ્રેણી વિશે ભણી ગયેલા હતા। હું બધી વસ્તુ પાછી 9મા 10મા ધોરણની રિપીટ કરીશ, કદાચ તમે ભૂલી ગયા હો તો વાંધો નહીં। એમ पहला श्रेणी निश्चित पद्धति ने अनुसरता अनुक्रम ने श्रेणी कहेवामां आवे छे। मित्रों एक बात याद राखो, आपणे परीक्षामां बोर्डमां कोई जग्याए व्याख्या के एवुं कंई आवतुं नथी व्याख्या आवतुं नथी, राइडर आवतुं नथी, प्रमेय आवतुं, बधा ने बधा मात्र ने मात्र दाखला ज होय छे। એટલે વ્યાખ્યાઓ તમારે ગોખવાની જરૂર નથી, વ્યાખ્યા આપણે સમજવાની છે। વ્યાખ્યા સમજીશું तो દાખલાની અંદર શું કહેવા માંગે છે એનો આપણને આઈડિયા આવે। તો વ્યાખ્યા આપણને આવડવી જરૂરી છે, પણ ગોખવાની જરૂર નથી। તો પહેલા શ્રેણી કોને કહેવાય તે તો નિશ્ચિત પદ્ધતિને અનુસરતા। એટલે મિત્રો કોઈ ચોક્કસ શ્રેણી જેવું બને કે ભાઈ 1 પછી 2 નું અંતરગાળે 3 5 7 9 11 આ ચોક્કસ અનુક્રમ આવ્યો મિત્રો। 1 3 5 7 9 બબ્બે ના અંતરમાં એક ચોક્કસ ક્રમ આવ્યો તો એને શ્રેણી કહેવાય। પણ 1 15 પાછા 11 પાછા 23 પાછા 39 એમ આડાવડા ગમે તેવા જેના વચ્ચે કોઈ ડિફરન્સ જેવું છે જ નહીં અથવા કોઈ ભાગાકાર જેવું છે જ નહીં મિત્રો, તો એને શ્રેણી ન કહેવાય। શ્રેણી એટલે ચોક્કસ એનો કોઈ પ્રકારનો એક ક્રમ હોય છે। तो निश्चित पद्धति ने अनुसरतो जे अनुक्रम छे एने मित्रों श्रेणी कहेवाय छे। तमे लोको भणी गेला हता 10मा धोरणमां समांतर श्रेणी, समगुणोत्तर श्रेणी। फरी तमने समजावी दो समांतर श्रेणी कोने कहेवाय। तो दाखला तरीके तमारी पासे कोई एक श्रेणी छे आवी 2 ने 3 5 ने 3 8 ने 3 11 ने 3 14 वगैरह। आमां मित्रों आपणे डिफरन्स करवानो। डिफरन्स कोने कहेवाय ते आमांथी आने बाद करो, आमांथी आने बाद करो। जमणी बाजुमांथी हमेशा डाबी बाजुनो घटक बाद करवानो, कारण के श्रेणीमां वधता वधता जमणी बाजु मोटो घटक कहेवाय, छेल्ले अनंत आवे। એટલે हमेशा याद राखवानुं डिफरन्स शोधवो होय के समगुणोत्तर श्रेणी माटे तमारे भागाकार शोधवो होय। समगुणोत्तर श्रेणी माटे हमણાં શીખવાડું છું તમને। ભાગાકાર શોધવો હોય કે સમાંતર શ્રેણી માટે ડિફરન્સ ડી મેળવવો હોય તો હંમેશા પહેલા જમણી બાજુનો આંકડો લેવાનો, પછી ડાબી બાજુનો આંકડો લેવાનો। જો આમાં તમે જો 14 - 11 કરો 3 આવે, 11 - 8 કરો 3 આવે, 8 - 5 કરો તો એ 3 આવે, 5 - 2 કરો તો એ 3 આવે। મિત્રો આનો ડિફરન્સ લેવો હોય ને ડિફરન્સ તો આમ ગણાય 5 - 2 ડિફરન્સ ડી બરાબર એટલે 3। तो डी बराबर 5 - 2 એટલે 3 મિત્રો। આને સમાંતર શ્રેણી કહેવાય, કારણ કે આની અંદર ડિફરન્સ ડી તફાવત મિત્રો આમાં બધામાં સરખો છે। આમાંથી આને બાદ કરીએ, આમાંથી આને બાદ કરીએ, તફાવત બધામાં સરખો છે। તફાવતને અંગ્રેજીમાં ડિફરન્સ ડી કહેવાય। આમાં ડી બરાબર 3 છે, માટે આને મિત્રો સમાંતર શ્રેણી કહેવાય। એવું તમે લોકો આગળ 11મા ધોરણમાં ભણી ચૂકેલા છો। तो एक आवी श्रेणी आवशे आपणी जे समांतर श्रेणी छे। समांतर श्रेणी एटले जेनो मित्रो डिफरन्स समान होय तेने समांतर श्रेणी कहेवाय। हवे तमने समगुणोत्तर श्रेणी शीखवाडी दઉં। એટલે આપણે પહેલા શ્રેણી ઓળખતા તો આવડવું જોઈએ। રકમ આપણને આપી છે તો એ રકમ પછી પહેલા આપણને એ તો ખબર પડવી જોઈએ કે ભાઈ આ સમાંતર શ્રેણી છે કે સમગુણોત્તર શ્રેણી છે। તો समांतर श्रेणी माटे मित्रों डिफरन्स जेनो समान होय तेने समांतर श्रेणी कहेवाय। हवे समगुणोत्तर श्रेणी में धारो के 2 4 2 8 2 16 2 32 आ बधामां जो मित्रों डिफरन्स समान नथी। 32 मांथी 16 जाए तो 16 आवे, पण 16 मांथी 8 जाए तो 16 नो आवे, 8 आवे। तो डिफरन्स समान नथी, मतलब आ समांतर श्रेणी नथी। तो हवे समगुणोत्तर चेक करो। समगुणोत्तर भागाकार करवानो। 32 ભાગ્યા 16 કરીએ આપણે તો 32 ભાગ્યા 16 એટલે 2 આવે। 16 ભાગ્યા 8 કરો તોય 2 આવે। 8 ભાગ્યા 4 કરો તોય 2 આવે। 4 ભાગ્યા 2 કરો તોય 2 આવે। તો આમાં ભાગાકાર સમાન આવે છે।
જેની અંદર મિત્રો ભાગાકાર સમાન આવે એને સમગુણોત્તર શ્રેણી કહેવાય. જેમાં ભાગાકાર સમાન આવે તેને સમગુણોત્તર શ્રેણી કહેવાય અને જેની અંદર મિત્રો તફાવત ડિફરન્સ સમાન આવે તેને સમાંતર શ્રેણી કહેવાય. તો આમાં આપણે ભાગાકારને R કહેવાય. આપણે દાખલા ગણીશું ત્યારે એને આપણે R કહેવાના છે. તો R એટલે 4/2 એના બરાબર 2. તો આમાં આપણને R બરાબર 2 મળશે. ચલો સમજી ગયા બધા બરાબર? તો શ્રેણી આપણે હાલમાં મેં તમને 2 જ શ્રેણી શીખવાડી. એક છે સમાંતર શ્રેણી, એક છે સમગુણોત્તર શ્રેણી. હજુ મેં તમને આખી નથી શીખવાડી, માત્ર ઓળખતા જ શીખવાડ્યું છે કે જેની અંદર તફાવત સમાન હોય મિત્રો, જેમાં તફાવત સમાન હોય એને સમાંતર શ્રેણી કહેવાય અને જેની અંદર ભાગાકાર સમાન હોય એને સમગુણોત્તર શ્રેણી કહેવાય. આગળ શાંત શ્રેણી. મિત્રો આખી શ્રેણી આપેલી એના પદો અમુક ચોક્કસ જ હોય, 5, 7 કે 10 પદો, જે પદો આપણે ગણી શકાય. ટૂંકમાં પાછળ ટપકા ટપકા કરીને અનંત સુધી ન આપ્યું હોય. આખી શ્રેણી આપી, મેં તમને હમણાં જ લખી શ્રેણી કે 2, 4, 6, 8 ટપકા કોઈ મિત્રો આને અનંત કહેવાય, છેક સુધી જવાની છે. આને શાંત ન કહેવાય, અનંત કહેવાય. પણ આમાં હું તમને ટપકા ન કરું અને 8, 10, 12 અહીંયા અટકી જાઉં. અહીંયા અટકી જાવ તો મિત્રો આપણે પદો ગણી શકીએ કે 1, 2, 3, 4, 5 ને 6 પદો છે. આના પદોની સંખ્યા આપણે ગણી શકાય છે, માટે એને શાંત શ્રેણી કહેવાય. એટલે કોઈ પણ શ્રેણી હોય મિત્રો એના પદો તમે 1, 2, 3, 4 વગેરે ગણી શકતા હોય એને શાંત કહેવાય. અને જેમાં પાછળ ટપકા ટપકા કરીને અનંત આપેલું હોય મિત્રો એને અનંત શ્રેણી કહેવાય. તો જો શાંત શ્રેણી, જે શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત ધન પૂર્ણાંક જેટલી હોય. મિત્રો નિશ્ચિત ધન પૂર્ણાંક એટલે ગણી શકાય. તો જે શ્રેણીમાં પદોની સંખ્યાને સાદી ભાષામાં કહીએ તો ગણી શકાય એને શાંત શ્રેણી કહે છે. અને અનંત શ્રેણી કોને કહેવાય? તો જે શ્રેણી શાંત ન હોય, એટલે કે જેના પદો આપણે ગણી નહીં શકીએ, પાછા ટપકા ટપકા કરીને અનંત સુધી આપેલું હોય એને અનંત શ્રેણી કહેવામાં આવે છે. આ તો તમે 10મા ધોરણમાં બધી વસ્તુ ભણી ગયેલા હતા. હવે આ નવું આવ્યું ફિબોનિક શ્રેણી. જો કે 10મામાં આવી આવતું હતું ફિબોનિક શ્રેણી. ફિબોનિક એટલે શું? તો A1 ની કિંમત આપી હોય, A2 ની પણ કિંમત આપી હોય, પછી A3, A4, A5 માટે આવા તમને સમીકરણ આપેલા હોય કે ભાઈ A3 બરાબર A1 પ્લસ A2. આવું કોઈ સમીકરણ છે. જે કિંમતો અહીંયા હોય આ બે કિંમતો આમાં મૂકી દેવાની. A4 લાવવા અહીંયા n ને બદલે 4 મૂકવાના, પછી n ને બદલે 4 મૂકવા ત્યાં જે બે આવે એની કિંમત અહીંયા તમારી પાસે હોય એ મૂકી દેવાની. A5 લાવો તો n ને બદલે 5 મૂકી દેવાના, પાછી આ બેની કિંમત તમારા પાસે આગળ તમે મેળવે જ હોય. આમ આવું જે સમીકરણ તમને આપવામાં આવે છે મિત્રો, આ સમીકરણ વાળી જે બી શ્રેણીઓ છે બધાને ફિબોનિક શ્રેણી કહેવામાં આવે છે. ફિબોનિક માટે આવી કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. ફિબોનિક માટે માત્ર આપણે સમજવાનું છે કે A1 ની કિંમત આપી હોય, A2 ની કિંમત આપેલી હોય, અથવા એકલા A1 ની જ આપી હોય, A2 ની ન આપી હોય, પણ A2 ને બદલે આવું સમીકરણ આપેલું હોય. ખાલી A1 ની કિંમત આપે, ભાઈ A2, A3, A4 બધા માટે તમને આવું કોઈ કોમન સમીકરણ આપેલું હોય તેમાં આપણે કિંમતો મૂકતા જવાનું. બધી કિંમતો તમને વારાફરતી મળતી જાય. હમણાં આપણે દાખલા જોઈએ છે સ્વાધ્યાય 5.1 દાખલાના ઉદાહરણમાં બી આવા દાખલા છે, આપણે જોઈ લઈએ હમણાં, તમને વધારે ખ્યાલ હશે. બરાબર? તો આ મિત્રો ફિબોનિક શ્રેણી કહેવાય. હવે શ્રેણી કોને કહેવાય કે? તો ધારો કે આપણી પાસે A1, A2, A3 up to AN નામની કોઈ શ્રેણી આપણને આપેલી છે. તો તમને જે બી શ્રેણી આપેલી હોય એના બધા ઘટકોની વચ્ચે પ્લસ કરવામાં, સરવાળો કરવામાં આવે મિત્રો એને શ્રેણી કહેવાય. શ્રેણી એટલે આપેલી શ્રેણીના તમામ ઘટકોની વચ્ચે આપણે પ્લસ કરી દેવાનું. તો જો A1, A2, A3 up to AN આપેલી શ્રેણી છે, તો આ શ્રેણીના તમામ પદોનો સરવાળો. તો આ A1 પછી અહીંયા પ્લસ A2 પ્લસ A3 up to પ્લસ AN, આને મિત્રો શ્રેણી કહે છે. તો શ્રેણી એ નવું કંઈ જ નથી. જે તમને શ્રેણી આપેલી છે એ શ્રેણીના તમામ પદોનો વચ્ચે આપણે સરવાળો કરી દઈએ એને શ્રેણી કહેવાય. શ્રેણી શાંત કે અનંત હોવાનો આધાર શ્રેણી ઉપર છે. જો શ્રેણી શાંત હોય તો એ બધાનો સરવાળો આપણે કરી શકીએ, તો શ્રેણીનો બી સરવાળો કરી શકીએ.
પણ શ્રેણી અનંત હોય તો એનો સરવાળો મિત્રો આપણે ન કરી શકીએ, અનંત આવે. તો શ્રેણી શાંત તો શ્રેણી શાંત, શ્રેણી અનંત શ્રેણી અનંત. તો શ્રેણી શાંત કે અનંત હોય તો શ્રેણી એ પ્રમાણે શાંત કે અનંત થાય. તો આટલી મિત્રો વસ્તુ આપણે ખાલી સમજવાની છે. હવે જેમ જેમ દાખલા આપણે કરતા જઈએ ફરી બધી જ વસ્તુ જેમ આવતી જશે હું તમને સમજાવતો જઈશ. જોઈએ આપણે હવે દાખલા જોઈએ મિત્રો, એકદમ સિમ્પલ ચેપ્ટર છે આ. જોઈએ ઉદાહરણ નંબર પહેલું, an equal to 2n plus 5 ના પહેલા 3 પદો મેળવો. તમે 9મા 10મામાં બરાબર આખું સ્વાધ્યાય હમણાં આપણે ભણીએ છીએ 5.9.1 ફટાફટ તમને આવડી જશે, કારણ કે આ બધી જ વસ્તુ તમે 9મા 10મામાં ભણી ચૂક્યા છો. પ્રથમ 3 પદો મેળવો એટલે અહીંયા n ને બદલે એકવાર 1 મૂકવાનો, એકવાર 2 મૂકવાના અને એકવાર 3 મૂકવાના. તો જો એકવાર a1 n ને બદલે 1 મૂકીએ તો 2 n ને બદલે 1 plus 5 તો 2 કા 2 plus 5 એટલે 7 આપણો જવાબ. 3 પદો એટલે 2 પણ લેવાના, 3 પણ લેવાના છે આપણે. હવે a2 એટલે 2 લઈ લેવાના, n ને બદલે 2 તો 2 ગુણ્યા 2 પ્લસ 5, 2 દુ 4 ને પ્લસ 5 એટલે 9. 3 પદ છે માટે ત્રીજું પણ લેવાનું a3 તો 2 n ને બદલે 3 પ્લસ 5, 3 દુ 6 ને 5 11. માટે આપણા દાખલાના પહેલા 3 પદો થઈ ગયા 7 9 અને 11. આપણો દાખલો પૂરો થઈ ગયો. પહેલા 3 પદો કે તો એકવાર 1 મૂકો, 2 મૂકો અને 3 મૂકો. 5 પદો કે તો 1 2 3 4 ને 5 એમ 5 કિંમતો લેવાની આપણે. ચલો ક્લિયર. એવો જ આની અંદર બીજો છે, ઉદાહરણ નંબર પહેલામાં બીજો છે, an is equal to n - 3/4 ના પ્રથમ 3 પદો મેળવો. તો આપણી પાસે સમીકરણ આ છે, a1 n ને બદલે 1 મૂકી દીધું તો 1 - 3/4, 1 માંથી 3 જાય તો -2/4. અને આ મિત્રો આપણે ઉડાડી શકાય આને, 2 દુ 4 તો -1/2 આપણો પહેલાનો જવાબ. પછી a2 n ને બદલે 2 મૂકો તો 2 - 3/4, 2 માંથી 3 જાય તો -1/4. પછી 3 લેવાના તો a3 તો 3 - 3/4 તો 0/4 એટલે 0 જ કહેવાય. માટે આપણા 3 પદો આવી ગયા -1/2, -1/4 અને 0. દાખલા આપણને બધા જ બરાબર આવડતા હોવા જોઈએ, કારણ કે પરીક્ષામાં દાખલા પૂછાવાના છે. વ્યાખ્યા માત્ર સમજવા માટે છે. જેમ જેમ વ્યાખ્યાનો ઉપયોગ આવતો જશે હું તમને આગળ શીખવતો જઈશ. ચલો ઉદાહરણ નંબર પહેલું બરાબર ક્લિયર. પ્રથમ 3 પદો કે તો અહીંયા આપણે n બરાબર 1 2 અને 3 મૂકીએ, સાદુરૂપ આપણે આપી દેવાનું અને જે આવે તે મિત્રો આપણો જવાબ કહેવાય. ઉદાહરણ નંબર બીજું લઈએ આપણે. જો ઉદાહરણ નંબર 2, an is equal to n - 1 2 - n 3 plus n. એનું 20મું પદ કયું હશે? મિત્રો 20મું પદ કે તો ડાયરેક્ટ આપણે n ને બદલે 20 મૂકી દેવાના, an એટલે પદ કહેવાય. તો 20મા પદ માટે n બરાબર 20 લઈ લેવાના. તો જો a n ને બદલે 20, n ને બદલે 20 - 1, 2 માઈનસ n ને બદલે 20, 3 પ્લસ n ને બદલે 20. 20 માંથી 1 જાય તો 19, 2 માઈનસ 20 એટલે -18 અને 20 ને 3 23. આ માઈનસ આપણે માઈનસ આગળ મૂકી, આ 3 ને 3 નો આપણે કેલ્ક્યુલેટરની મદદથી ગુણાકાર કરવાનો. તો 19 ગુણ્યા 18 ગુણ્યા 23 કરો તો 7866 આવશે. માટે આપણો જવાબ આવી ગયો 20મું પદ -7866 હશે. ચલો ક્લિયર બધાને. ટૂંકમાં મિત્રો જે નંબરનું પદ કીધું હોય એ તમારે n ને બદલે ડાયરેક્ટ જ મૂકી દેવાનું, જે આવ્યો તો મિત્રો આપણો જવાબ આવી ગયો. ઉદાહરણ નંબર 3, ફિબોનિક શ્રેણી. આ a1 a ને આને ફિબોનિક શ્રેણી કહેવાય. જો એમાં તમે જો a1 બરાબર 1 આપેલા છે અને બાકીના a2 a3 a4 એ બધા માટે આપણે આ સમીકરણ આપેલું છે. an is equal to an - 1 plus 2 નામનું સમીકરણ છે. એના પ્રથમ 5 પદો મેળવો. તો પહેલું મિત્રો a1 બરાબર 1, આ પહેલું પદ કહેવાય. આ 1 એટલે a1 એટલે પહેલું પદ, a2 બીજું પદ, a3 ત્રીજું પદ, નીચે જાકરો જન્મનું પદ કહેવાય. તો a1 બરાબર 1 આપણું પહેલું પદ. હવે આપણે a2 લેવું હોય તો અહીંયા n ને બદલે 2 મૂકી દેવાનું. તો જો a2 a ની n ને બદલે 2 - 1
અને +2 તો એની બે માં દે જાય તો 8 + 2 હવે આ +2 અલગ જ છે +2 ને આપણે કાંઈ કરવાની પણ a1 આવ્યા આ a1 આવ્યા તો a1 ની કિંમત આપણી પાસે 1 છે ઉપર કિંમત હોય જ નહીં a1 ની કિંમત 1 છે તો અહીંયા 1 મૂકવાના આવે a1 ને બદલે 1 + 2 એટલે 3 આપણો પહેલાનો જવાબ આવી ગયો a2 નો જવાબ આવી ગયો 3 ફરીવાર a2 એટલે અહીંયા n ને બદલે 2 મૂકવાના n ને બદલે 2 મૂકો તો a2 બરાબર a અહીંયા 2 - 1 અને +2 તો છે 2 માંથી 1 જાય તો 1 +2 તો છે હવે આ a1 કહેવાય મિત્રો અને a1 ની કિંમત 1 છે તો 1 અને આ +2 હતા એટલે 3 a3 માટે અહીંયા n ને બદલે 3 મૂકવાના તો જો a3 એ અહીંયા n ને બદલે 3 - 1 અને આપણા +2 તો છે 3 માં દે ગયા તો 2 a2 + 2 હવે a2 ની કિંમત આપણી પાસે ઉપર છે 3 a2 ની કિંમત 3 તો a2 ને બદલે 3 + 2 એટલે 5 a4 તો અહીંયા n ને બદલે 4 મૂકવાનું તો a4 એની 4 - 1 અને +2 4 માં દે ગયા તો 3 તો એની 3 + 2 અને a3 ની કિંમત આપણી પાસે ઉપર 5 છે તો 5 + 2 એટલે 7 એ તો a5 અહીંયા 5 મૂકવાના તો a5 બરાબર એની 5 - 1 +2 5 માં દે ગયા તો 4 તો એની 4 + 2 અને a4 ની કિંમત આપણી પાસે ઉપર છે 7 7 + 2 એટલે 9 ટૂંકમાં આપણા 5 પદો થઈ ગયા પહેલું પદ 1 3 5 7 અને 9 પાંચે 5 પદો આપણને મળી ગયા હવે આની શ્રેણી મેં તો અનંત સુધી કારણ કે આપણે 5 જ પદ મેળવ્યા છે પણ શ્રેણી તો અનંત જ છે આ એ લોકોએ કીધું માટે આપણે 5 પદ મેળવ્યા છે બાકી આમાં તો 50 પદો બી આવે એટલે શ્રેણી ફિબોનિક શ્રેણી એ અનંત શ્રેણી કહેવાય માટે સંબંધિત શ્રેણી પહેલું પદ 1 શ્રેણી માટે વચ્ચે પ્લસ આવે તો 1 + 3 + 5 + 7 + 9 હજુ અહીંયા ઘણા બધા પદો આવી શકે માટે ટપકા અનંત સુધી બતાવવાનું કારણ કે ફિબોનિક શ્રેણી એ અનંત શ્રેણી કહેવાય એ લોકોએ કીધા હોય એટલે પદો આપણે મેળવવાના એ લિમિટેડ છે પણ શ્રેણી અનંત છે માટે તમે જ્યારે ટપકા બતાવવા પડે સંબંધિત શ્રેણીમાં આપણે અનંત સુધી બતાવવું પડે આ થઈ ગયું ઉદાહરણ નંબર 3 ચલો ક્લિયર બધાને હવે સ્વાધ્યાય 9.1 લઈએ આપણે સ્વાધ્યાય 9.1 માં દાખલો પહેલો નીચેના શ્રેણીના પ્રથમ હવે 5 પદો મેળવવાના આપણે જે ઉદાહરણ નંબર 1 માં જે આપણે 3 પદો મેળવ્યા હતા 5 મેળવવાના આપણું સમીકરણ an = n + 2 આપણું સમીકરણ છે પહેલા પદ માટે a1 તો અહીંયા n ને બદલે 1 મૂકી દેવાનું અહીંયા 1 આવે 1 + 2 તો 1 અને 2 ને 3 3 × 3 હવે બીજા નંબરના પદ માટે a2 લેવાનું n ને બદલે 2 મૂકવાના n ને બદલે 2 2 + 2 તો 2 2 2 4 4 × 8 કારણ કે બંને વચ્ચે ગુણાકાર કહેવાય મિત્રો a3 તો n ને બદલે 3 3 + 2 તો 3 3 ને 2 5 5 × 15 a4 તો 4 મૂકવાના 4 4 + 2 તો 4 4 ને 2 6 6 × 24 a5 તો n ને બદલે 5 મૂકવા તો 5 5 + 2 5 અને 7 7 × 35 માટે આપણા પ્રથમ 5 પદો આવશે 3 8 15 24 અને 35 ચલો ક્લિયર ત્યાર પછી આગળ દાખલા નંબર બીજો an = n/n + 1 તો પેલા a1 લેવાનો તો a1 એટલે ઉપર n ને બદલે 1 અહીંયા પણ 1 1 ના છેદમાં 1 + 1 એટલે 1 ના છેદમાં 2 બીજા પદ માટે a2 તો 2 ના છેદમાં 2 + 1 તો 2 ના છેદમાં 3 ત્રીજા પદ માટે a3 તો અહીંયા n ને બદલે 3 મૂકો તો 3 ના છેદમાં 3 + 1 એટલે 3 ના છેદમાં 4 ચોથા પદ માટે તો a4 તો 4/4 + 1 તો 4 ના છેદમાં 5 અને પાંચમા પદ માટે a5 તો 5 ના છેદમાં 5 + 1 તો 5 ના છેદમાં 6 માટે પ્રથમ 5 પદો 1/2 2/3 3/4 4/5 અને 5/6 આપણો જવાબ આવી ગયો મિત્રો આ થઈ ગયા પ્રથમ 5 પદો તો બરાબર બે દાખલા આવડી ગયા દાખલા નંબર ત્રીજો લઈએ આપણે બહુ સિમ્પલ છે મિત્રો દાખલો ત્રીજો જો an બરાબર 2 ની n ઘાત આપણી રકમ છે એમાં આપણે પહેલા n ને બદલે 1 મૂકીએ પહેલા પદ માટે 1 તો a1 તો 2 ની 1 ઘાત 2 ની 1 ઘાત 2 થાય
a2 2 ની 2 ઘાત એટલે 4, a3 2 ની 3 એટલે 8, a4 2 ની 4 ઘાત 16 અને a5 2 ની 5 ઘાત 32. માટે પ્રથમ 5 પદો 2 4 8 16 32. દાખલા નંબર ચોથો જોઈએ. an બરાબર 2n - 3/6. પહેલા પદ માટે a1 તો અહીંયા n ને બદલે 1 તો 2 કૌંસમાં 1 - 3/6 2 - 3/6 એટલે -1/6. પહેલા આપણે 1 મૂક્યા, હવે 2 મૂકવાના. a2 અહીંયા 2 મૂકવાના, 2 કૌંસમાં 2 -3/6 તો 2 દુના 4 4 - 3/6 તો 1/6. હવે 3 મૂકીએ તો 2 કૌંસમાં 3 - 3/6 6 - 3/6 તો 3/6 ઉડાડી આપણે 1/2. 4 મૂકીએ તો 2 કૌંસમાં 4 - 3/6 તો 8 - 3/6 એટલે 5/6. અને 5 મૂકીએ તો 2 કૌંસમાં 5 - 3 તો 10 - 3 તો 7/6. એકદમ સિમ્પલ છે મિત્રો. ખાલી આપણે 1 2 3 4 5 વેલ્યુ આમાં આપણે વારાફરતી મૂકીને આનું સાદુરૂપ આપણે આપવાનું છે. નવું આમાં કંઈ નથી. રેડી? દાખલા નંબર 5મો જોઈએ. an -1 ની n - 1 અને 5 ની n + 1 આપણી રકમ છે. પહેલા આપણે a1 લેવાના. a1 તો -1 ની 1 - 1 અને 5 ની 1 + 1. જ્યાં n દેખાતા 1 મૂકવાના. તો -1 ની 1 માંથી 1 જાય તો 0 થઈ જાય અને 5 ની 1 અને 1 2 થાય. હવે તો કોઈ પણની શૂન્ય ઘાત 1 કહેવાય. કોઈ પણના ઘાતમાં શૂન્ય એટલે 1 કહેવાય. અને 5 નો વર્ગ 25 તો 25 * 25 આપણો પહેલો જવાબ. હવે a2 લઈ લઈએ તો અહીંયા 2 મૂકવાના આપણે. તો -1 ની 2 - 1 અને 5 ની 2 + 1 તો -1 ની 2 માંથી 1 જાય તો 1 અને 5 ની 2 ને 3. હવે -1 ની 1 ઘાત -1 અને 5 નો ઘન 125. આ બેનો ગુણાકાર -125. હવે 3 લઈ લઈએ તો -1 ની 3 - 1 અને 5 ની 3 + 1 તો -1 ની 3 માંથી 1 જાય તો 2 અને 5 ની 3 ને 1 4. -1 નો વર્ગ મિત્રો +1 થાય. 5 ની 4 ઘાત કેલ્ક્યુલેટર ની મદદથી 5 × 5 × 5 × 5 કરવાના તો 625 આવશે અને આ બેનો ગુણાકાર 625 થાય. એવી રીતે એની 4 તો -1 ની 4 - 1 અને 5 ની 4 + 1 તો -1 ની 4 માંથી 1 જાય તો 3 અને 5 ની 5 ઘાત. હવે -1 મિત્રો એકી ઘાત માઈનસ થાય અને 5 ની 5 ઘાત આપણે કરવાના. 5 × 5 × 5 આપણે 5 વાર કરીશું ને તો 25 × માઈનસ એટલે -31 એવી રીતે a5 તો -1 ની 5 - 1 અને 5 ની 5 + 1 તો -1 ની 4 ઘાત અને 5 ની 6 ઘાત. તો -1 ની 2 કી ઘાત +1 થાય અને 5 ની 6 ઘાત 15625 થાય. તો 15625 આપણો જવાબ આવી ગયો. ટૂંકમાં મિત્રો આપણે જ્યારે કિંમત મૂકીએ ને અને પછી સાદુરૂપ આપવામાં બરાબર ધ્યાન રાખવાનું. પ્લસ માઇનસ ની ભૂલ ના થાય અને ઘાત આપણે કરીએ 2 ઘાત 3 ઘાત 4 ઘાત તો કેલ્ક્યુલેટર મદદ વ્યવસ્થિત કરવાની. ઘાતમાં પણ આપણી ભૂલ ન થાય ધ્યાન રાખવાનું. આપણો જવાબ આવી જાય તરત જ. દાખલા નંબર 6 જોઈએ આપણે. an = n n² + 5/4. પેલા a1 તો n ને બદલે 1 1 નો વર્ગ + 5/4. આ 12 ના 1 n ના n 1 નો વર્ગ મિત્રો 1 થાય 1 + 5/6. આ 1 આ વચ્ચે ગુણાકાર થાય 5 અને 1 6 છેદમાં 4. બંનેને આપણે મિત્રો 2 ઉડાડીએ તો 2 3 અને 2 2 એટલે 3 ના છેદમાં 2. એ રીતે આમાં 2 લઈએ તો n ને બદલે 2 2 નો વર્ગ + 5/4 તો 2 આપણા 12 n ના n 2 નો વર્ગ 4 + 5/4 તો 2 × 5 ને 4 9 ના છેદમાં 4 2 દુના 4 માટે 9 ના છેદમાં 2. 3 લઈ લીધું n ને બદલે 3 3 નો વર્ગ + 5/4 આ 3 નો વર્ગ 9 + 5 ના છેદમાં 4 તો આ 3 9 ને 5 14 ના છેદમાં 4 આને આપણે 2 ઉડાડીએ
તો 2 7 અને 2 2 એટલે 7 તરી 21 ના છેદમાં 2 એ 4 તો n ને બદલે 4 4 નો વર્ગ પ્લસ 5/4 તો 4 ગુણ્યા 4 નો વર્ગ 16 પ્લસ 5/4 તો 4 ગુણ્યા 16 ને 5 21 ના છેદમાં 4 4 4 ઉડી ગયા એટલે 21 5 લઈ લઈએ તો 5 5 નો વર્ગ પ્લસ 5 તો 5 5 નો વર્ગ 25 પ્લસ 5 છેદમાં 4 5 ગુણ્યા 25 ને 5 30 ના છેદમાં 4 આને આપણે ઉડાવીએ તો 2 ઉડે તો 15 2 દુ 4 તો 15 50 75 ના છેદમાં 2 માટે આપણા 5 પદો આવી ગયા 3 ના છેદમાં 2 9 ના છેદમાં 2 21 ના છેદમાં 2 21 અને 75 ના છેદમાં 2 આપણો જવાબ આવી ગયો. ચલો સમજાઈ ગયું બરાબર બધાને? દાખલા નંબર 6 ક્લિયર. દાખલા નંબર 7 માં જોઈ લઈએ. an is equal to 4n minus 3 તો એની 17 અને એની 24 મેળવો. આમાં મિત્રો બધા પદો મેળવવાના નથી, માત્ર આ બે જ મેળવવાના. તો એની 17 તો અહીંયા n ને બદલે 17 મૂકી દેવાનું. તો a n ને બદલે 17 4 n ને બદલે 17 minus 3 તો 17 4 68 minus 3 એટલે 65 a 24 તો અહીંયા n ને બદલે 24 મૂકવાના. તો a 24 તો 4 n ને બદલે 24 minus 3 24 ચોક 96 minus 3 તો 93. આપણો જવાબ આવી ગયો. દાખલા નંબર 7 નો પૂરો થઈ ગયો. દાખલા નંબર 8 માં જોઈએ. an is equal to n square upon 2 raised to n નો a 7 મેળવો. તો માત્ર 7 જ કિંમત મૂકવાની છે, બીજી નથી મૂકવાની. તો જો a 7 તો n ને બદલે 7 મૂકવા તો 7 નો વર્ગ upon 2 ની 7 ઘાત 7 નો વર્ગ 49 2 ની 7 ઘાત મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આપણે 7 વાર કરવાના 128. આપણો જવાબ આવી ગયો. ક્લિયર બરાબર? દાખલા નંબર 9 an is equal to -1 ની n -1 અને n નો ક્યુબ એ 9 મેળવો એટલે માત્ર 9 જ લેવાના છે. અહીંયા એ 9 તો 9 જ તો એ 9 તો n ને બદલે 9 મૂકે તો -1 ની 9 - 1 અને 9 ની 3 ઘાત જ્યાં n દેખાય ત્યાં n ને બદલે આપણે 9 મૂકી દીધા તો -1 ની 9 માંથી 1 જાય તો 8 ઘાત અને 9 ની 3 ઘાત 729 તો માઈનસ ની 2 કી ઘાત પ્લસ 1 ગુણ્યા 729 એટલે આપણો જવાબ આવશે 729. ચલો બધાને બરાબર સમજ પડી ગઈ હવે? અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ તો એકદમ સિમ્પલ જ આખું ચેપ્ટર સિમ્પલ, સ્વાધ્યાયની આખું ચેપ્ટર સિમ્પલ છે, પણ જે પ્રમાણે હું તમને નિયમ આપતો જાઉં છું એ નિયમ પ્રમાણે તમારે ચાલતા જવાનું મિત્રો, તમને એકદમ ઈઝી લાગશે. આ વિડીયો આપણે આટલા સુધી રાખીએ છીએ, બાકીનું આપણે નવા વિડીયોમાં આપણે લઈશું. થેન્ક યુ મિત્રો.